આ ખૂબ દારૂનો વેપલો વધી ગયો છે। કેટલી બાઈઓ વિધવા થઈ ગઈ છે, કેટલાના ઘરોમાં ખૂબ નુકસાન છે, ખાવા પીવામાં તકલીફ પડે છે, બાળકોના માટે બધી રીતે આવી રીતનું હેરાનગતિ છે। બનાસકાંઠા જિલ્લામાં એમડી ડ્રગ્સ દારૂ વિદેશી જે આ વેચાઈ રહ્યું છે તેને લઈને પોલીસ પર અનેક સવાલ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કર્યા છે। જોકે જિગ્નેશ મેવાણીના આ જે શબ્દો છે આ શબ્દો લઈને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર ખાતે લોકો ઉમટ્યા છે, વિરોધ પ્રદર્શન કર્યા છે। તમને સીધા દ્રશ્યો બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીના બતાવવા જઈ રહ્યા છે। આ મોટી માત્રામાં આ લોકો એટલા માટે એકઠા થયા છે કે વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા 2 દિવસ અગાઉ જે આક્રોશ જે રેલી હતી આ રેલીમાં જે વાવ થરાદના એસપી ચિંતન તરાઈ હતા, આ એસપી ઓફિસ ખાતે જે વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જે શબ્દોનો પ્રયોગ કર્યો હતો જેને લઈને પોલીસનું ક્યાંક ને ક્યાંક જે સ્વાભિમાન છે આ સ્વાભિમાન ઉપર અસર થઈ હોય, કારણ કે આ પોલીસ છે કે જ્યાં જે લોકો છે લોકોનું અભિન્ન અંગ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે ધારાસભ્ય છે આ ધારાસભ્ય દ્વારા જે પોલીસ છે આ પોલીસને જે લલકાર પડકાર જે છે જે શબ્દો જે વાણીનો છે પ્રયોગ કર્યા વગર અભિન્ન રીતે જે શબ્દોનો પ્રયોગ કર્યો જેને લઈને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર ખાતે કચેરી ખાતે જે મહિલા પરિવાર છે જે પોલીસ પરિવાર છે આજે આવેદનપત્ર આપવા પહોંચ્યો છે। આપ સીધા દ્રશ્યો જુઓ અને બેન શું કહેશો, આજે શા માટે અહીંયા આવ્યા છો? જિગ્નેશ મેવાણીએ જે પટ્ટા કાઢી નાખો એવું વાત કરીએ એ અનિશ્ચિત છે, એને માફી માંગશે તો જ અમે અહીંથી હટીશું ને કે આંદોલન અમારું ચાલુ રાખીશું। અમે બેન શું કહેશો, બનાસકાંઠામાં દારૂના દૂષણને કારણે અનેક મહિલાઓ વિધવા બની છે, મહિલાઓની કેવી પરિસ્થિતિ છે? નથી મહિલાઓ ક્યાં વિધવાઓ એટલી બધી નથી બની। બેન શું કહેશો, મારી જે વેચાણ છે ખૂબ દારૂનો વેપલો વધી ગયો છે। કેટલી બાઈઓ વિધવા થઈ ગઈ છે, કેટલાના ઘરોમાં ખૂબ નુકસાન છે, ખાવા પીવામાં તકલીફ પડે છે, બાળકોના માટે બધી રીતે આવી રીતનું હેરાનગતિ છે। ખૂબ દારૂ કેટલી તકલીફ પડે છે? તકલીફ તો ઘરે ઘરે કામ કરવું પડે, પછી પોલીસ વાળા બાપડા એમની મહેનતથી નોકરી મળે, પોલીસ વાળાને કોઈ કશું કોઈ કહી ના કે 58 વર્ષ સુધી નોકરી કરવાની। જિગ્નેશ મેવાણી માફી માંગે તો ત્યાર સુધી અમે આંદોલન ચાલુ રાખશું। આ તમામ બાબતને લઈને જે સ્થાનિક લોકો છે લોકો પણ જોડાયા છે, તેમની જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું। સાહેબ શું કહેશો, અહીંયા આજે કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા છો, કઈ બાબતને લઈને એકઠા થયા છો? જિગ્નેશ મેવાણી દ્વારા એક બંધારણ ઉપર બેઠેલા વ્યક્તિ આ પ્રકારનું નિવેદન કરે કોઈ રીતે ચલાવી શકાય નહીં। તમે પટ્ટા ઉતારવાની વાત કરો છો, કોઈ આપ્યા છે પટ્ટા? આ ખાલી ગુજરાત પોલીસનું નહીં, તમામ વહીવટી અધિકારીઓ તમામ માટે આ પ્રકારની કોંગ્રેસની ભાષા છે અને આ પ્રકારની ભાષા ક્યારેય નહીં ચલાવીએ। અમારી માગણી છે કે જે લોકો હજારો લાખો યુવાનો કામ કરે છે, મહેનત કરે છે, સવારે ઉઠીને દોડે છે, 10 કલાક વાંચન કરે છે, એ લોકોનું મોરલ ડાઉન થાય છે અને આ પ્રકારના લોકોને બહિષ્કાર કરવો જોઈએ। કોંગ્રેસને પણ વિનંતી છે કે આ લોકોનો બહિષ્કાર કરો અને જ્યાં સુધી આ પ્રકારના નિવેદનો આપનાર લોકોનો બહિષ્કાર ન થાય ત્યાં સુધી આ કામ ચાલુ રહેશે। વધુમાં એક જે આ સભા છે સભાના જે મેનેજમેન્ટ કરનાર વ્યક્તિ શું કહેશો રવિભાઈ, આજે આ આવેદન પત્ર આપ્યું છે, આવનાર સમયમાં ક્યાં સુધી ચાલુ રહેશે? થોડા સમય પહેલા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વાવ થરાદના એક પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીને પટ્ટા ઉતારી દેવાની જે ધમકી આપી હતી એ ધમકીને લઈ અમે અહીંયા એક રેલી આયોજન કરી છે અને પટ્ટા ઉતારવાનો અધિકાર એ ધારાસભ્યને નથી કે એ ધારાસભ્યની મહેનતથી કોઈના ખાખી વર્દી મળતી નથી। ખાખી વર્દી લેવા માટે તનતોડ મહેનત કરવી પડે છે, કોઈ ધારાસભ્યની કે કોઈ આગેવાનીની મહેરબાનીથી ખાખી વર્દી મળતી નથી। એટલે જ્યાં સુધી જિગ્નેશ મેવાણી માફી નહીં માગે ત્યાં સુધી અમારું બનાસકાંઠા નહીં પણ સમગ્ર ગુજરાતમાં અમે આંદોલન ચલાવીશું અને 100% માફી મંગાવશું અને કલેક્ટર સાહેબને અમે વિનંતી કરવા આવ્યા છીએ કે આ ધારાસભ્યના વિરુદ્ધમાં કડકની કાર્યવાહી થાય એવી અમે માંગ લઈને આવ્યા છીએ। તો આ હતા સ્થાનિક લોકોનું કહેવું છે કે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે, આ જિગ્નેશ મેવાણીને જે બોલવાની જે ભાષા છે આ ભાષા ઉપર કંટ્રોલ નથી અને આખરે ગમે તે જગ્યાએ શું બોલવું તે ખબર નથી। પરંતુ અહીંયા સવાલ એટલો છે કે જે મહિલાઓ આવે છે આ મહિલાઓને ખબર નથી કે મહિલાઓની જે પીડા શું હોય છે, કારણ કે આ દારૂના દૂષણને કારણે અનેક પરિવારો બેઘર બન્યા છે, અનેક પરિવારોના જે પુરુષો જે મૃત્યુ પામ્યા છે તેને લઈને તેમનું પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવવું તેને લઈને પણ તકલીફ પડી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આજે પોલીસ પરિવાર છે કલેક્ટર કચેરી પહોંચ્યો છે, આવનાર સમયમાં જિગ્નેશ મેવાણીની જે આ માફી માંગવાની જે વાત છે આ માફી માંગવાની વાત માફી માંગે છે કે નહીં તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।